કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા આવે એવા પલાળવાની, પીસવાની કે ચટણીઓની ઝંઝટ વગર નવા ફરાળી દહીં વડા બનાવવા માટે મિક્સર જારમાં અડધા કપ જેટલો મોરૈયો અને 1/4 કપ જેટલા સાબુદાણાને સારી રીતે પીસી લેશું. અહીંયા સારી રીતે સાબુદાણા અને મોરૈયાનો પાવડર થઈ જાય એટલે કડાઈમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરીએ. પછી એમાં 1 ટીસ્પૂન જીરું, 2 લીલા મરચા, 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો, 1 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી પાણીને ઉકળવા દેશું. સારી રીતે પાણી ઉકળે એટલે તૈયાર કરેલો લોટ ઉમેરી મિક્સરને સારી રીતે મિક્સ કરીશું. તો થોડી જ વારમાં ગરમ પાણીમાં તમે લોટ ઉમેરશો એટલે મિશ્રણ આવું ઘાટું થવા માંડશે. તો બિલકુલ પાણી ના દેખાય એવું મિશ્રણ તૈયાર થાય એટલે ગેસને એકદમ ધીમો કરી ઢાંકી અને ધીમા ગેસ પર 5 મિનિટ સ્ટીમ થવા દઈએ. તો 5 મિનિટ પછી સારી રીતે મોરૈયો સોફ્ટ થઈ ગયો છે તો ગેસ બંધ કરી મિશ્રણને એક બાઉલમાં કાઢી ઠંડુ થવા દઈએ. ત્યાં સુધીમાં અહીંયા મેં 1/2 કપ જેટલું દહીં લીધું છે. એમાં 1/4 કપ જેટલી ખાંડ ઉમેરી સારી રીતે મિક્સ કરી અને આ રીતે દહીંને સ્મૂથ તૈયાર કરી લેશું. તો મીઠું દહીં તૈયાર છે અને આપણું મિશ્રણ પણ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. તો હવે ઠંડા થયેલા દહીં વડાના મિશ્રણમાં 1 નંગ બાફેલું બટેટું સારી રીતે ઝીણી ખમણીથી ખમણીને ઉમેરીએ. સાથે 1 ટેબલ સ્પૂન જેટલી કિસમિસ, 1 ટેબલ સ્પૂન કાજુના ટુકડા, 1 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, 1 ટેબલ સ્પૂન ખાંડ, 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ, 2 ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરી સારી રીતે મિક્સ કરીએ. હવે હાથમાં થોડું ઘી કે તેલ લગાવી થોડું મિશ્રણ હાથમાં લઈ આ રીતે મેંદુ વડા જેવો શેપ આપી દઈએ. તો બધા જ વડા બની જાય એટલે મીડિયમ ગરમ તેલમાં એક વડાને ઉમેરતા જશું. એક બાજુથી વડા થોડા તળાય એટલે સાઈડને પલટાવી બંને બાજુથી ક્રિસ્પી વડાને તળી લેશું. વડા આપણા તૈયાર છે. તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં વડા ખાવા હોય એ રીતે પલાળવાના. તો અત્યારે હું 4 થી 5 વડાને પાણીમાં પલાળી દઈશ. આ વડાને પાણીમાં વધારે સમય નથી પલાળવાના. 2 થી 3 મિનિટ જેવા વડાને પાણીમાં પલાળ્યા પછી હલકા હાથે પાણીમાંથી કાઢી એક્સ્ટ્રા પાણી કાઢી અને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. ત્યારબાદ આપણે ઉપર તૈયાર કરેલું મીઠું દહીં ઉમેરીશું. પછી થોડું આપણે કાળા મરીનો પાવડર સ્પ્રિંકલ કરીએ, થોડો શેકેલા જીરાનો પાવડર, થોડું લાલ મરચું પાવડર અને ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરી અને સર્વ કરો. બધાને બહુ જ ભાવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો.